जोहार जय भील प्रदेश। आज 15 नवेम्बर भगवान बिरसा मुंडानी 150મી जन्म जयंती निमित्ते गरबाड़ा तालुकाना तळावनी पाळे बिरसा चौक जाहिर करी रह्या छे अने आवनार समयमां गरबाड़ा तालुकामां भगवान बिरसानी भव्य मूर्तिनुं अनावरण साथे कार्यक्रमनुं आयोजन अहींयाथी ज अमे नक्की करी रह्या छे। साथे साथे भगवान बिरसा मुंडा गरबाड़ा तालुकामां એટલા માટે જરૂરી છે કે આવનાર સમયમાં યુવાનો એમના પાસેથી પ્રેરણા લે કે જે આજે 25 વર્ષનો યુવાન આખા દેશ માટે શહીદી વહોરી અને આટલી નામના મેળવે છે તો એ ભગવાન બિરસા મુંડા જોડેથી ગરબાડાના યુવાનો પ્રેરણા લે અને શીખ મેળવે એ માટે આવનાર સમયમાં સ્ટેચ્યુનું અનાવરણ પણ કરીશું। જય જોહાર જય ભીલ પ્રદેશ। આજે 15 નવેમ્બર બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગરબાડા ખાતે અમે બિરસા મુંડાનો એક પોલ ઊભો કર્યો છે અને જે આ ચોકડીનું નામ અમે બિરસા મુંડા ચોક તરીકે આજે ગરબાડા ગામના આગેવાનો સહિત યુવાઓ પણ હાજર છે અને આ ચોકનું અમે બિરસા મુંડા ચોક તરીકેનું નિર્માણ કરી એની કાયમી ઓળખ રહે અને આવનાર સમયની અંદર બિરસા મુંડાનો એક મહા સ્ટેચ્યુ અહીંયા ઊભું થાય એ માટે તમામ યુવાઓ અને આગેવાનો થકી સહમતિ લઈ અને આવનાર સમયની અંદર અમે એક મોટો ચોક નિર્માણ થાય અને બિરસા મુંડાની મૂર્તિનું અહીંયા સ્થાપના થાય એ માટે અમે તમામે સહમતિ લઈ અને આ ચોકનું નિર્માણ કરીશું। જોહાર જય આદિવાસી જય બાબાદેવ। આદિવાસી આજે ગરબાડા ખાતે બિરસા મુંડા ભગવાનની સ્ટેચ્યુ અમે અનાવરણ કરવાનો એક આખો ઉદ્દેશ્ય છે। એનો મૂળ હેતુ એવો છે કે ગરબાડાના યુવાનોને જનજાગૃતિ લાવે અને બિરસા મુંડા ભગવાને જે આપણા આદિવાસી સમાજ માટે જે હક અધિકાર માટે લડ્યા એ જ હક અધિકાર માટે ઘેર ઘેર યુવાનોની અંદર ગામડે ગામડે આખા સમાજની અંદર એવી ભવ્ય જનજાગૃતિ આવે એ પ્રેરણા સાથે અમે આજે આ શોકને બિરસા મુંડા ભગવાન શોક જાહેર કરીએ છીએ। જય આદિવાસી જય બિરસા મુંડા।